વહેલી સવારે એક વ્યક્તિ ખાટલામાં સૂતો હતો. તે દરમિયાન તેમનો ભાણિયો હાથમાં કુહાડી લઈને આવ્યો અને વહેલી સવારે જ માથામાં કુહાડીના ઘા મારીને મામાને ત્યાં જ પતાવી દીધા. નમસ્કાર, હું છું આપની સાથે જયદીપ ભાલિયા. તમે જોઈ રહ્યા છો સાવધાન ગુજરાત. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલા પથુગઢ ગામે વહેલી સવારે લોહિયાળ ખેલ ખેલાઈ ગયો. વાત એમ છે કે હત્યાના આગલા દિવસે ભાણિયાએ મામીની મશ્કરી કરી હતી. તેથી મામાએ કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. આ વાતનો ખાર રાખીને ભાણિયો વહેલી સવારે મામાને ત્યાં પહોંચ્યો અને ખાટલામાં સૂતેલા મામાને કુહાડીના ઘા માર્યા. ત્યારબાદ ધ્રાંગધ્રા સિવિલમાં સારવાર લઈ રહેલા મામાનું 8 દિવસ બાદ મોત થયું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ ફરિયાદના આધારે આરોપી ભાણિયાની ધરપકડ કરવામાં આવી છે. 24 સપ્ટેમ્બર 2025ના રોજ સવારના 4:00 વાગ્યાની આજુબાજુ જ્યારે જે ફરિયાદી જે છે બેન, તેઓ જમવાનું બનાવતા હતા અને જે મરણ જનાર છે વિક્રમભાઈ, તે વાડીના બહાર રોડની બહારની બાજુમાં સૂતેલા હતા. તે દરમિયાન જે આરોપી છે તેમણે કુહાડી દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઈજા કરેલી હતી અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ખૂન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે.